જય હિન્દ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજનો વિડીયો સ્પેશિયલી સ્ટાન્ડર્ડ 12થના વિદ્યાર્થીઓ માટે છે કે જે આર્ટ્સમાં અભ્યાસ કરતા હોય, કોમર્સમાં કે પછી સાયન્સમાં। તો દરેકની બોર્ડની અંદર આપણને ખ્યાલ છે કે ફેબ્રુઆરીમાં જે બોર્ડની એક્ઝામ લેવાવાની છે તો તેમાં મોસ્ટ આઈએમપી કહી શકાય તેવો એસઆઈ આપણે આ વિડીયોની અંદર ડિસ્કશન કરવાના છે કે જે એસઆઈ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ। હવે આ એસઆઈ જે છે એ ઘણીવાર બોર્ડની અંદર પૂછાયેલો છે અને આ વર્ષે પણ પૂછાવાની સંભાવના છે। તો જો આ એસએ પૂછાય તો બહુ શોર્ટ એન્ડ ઇઝી વર્ડ્સની અંદર આ એસએ આપણે ડિસ્કશન કરશું, સાથે સાથે ગુજરાતી પણ જેનું કરતા જશું, જેથી કરી અને આપને યાદ રાખવો ખૂબ જ સરળ બની રહે। તો આપણે વધુ સમય નથી બગાડવો, તો લેટ્સ બિગિન એસએ માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ। આ અહીં આ એસેની અંદર મેં છોટા ભીમ છે એ મારી ફેવરિટ કાર્ટૂન સિરીઝ રાખેલી છે। તમે પણ છોટા ભીમ કાર્ટૂન સિરીઝ રાખી અને તમે એસે લખી શકો છો। તો પહેલી લાઈન જે છે, તો પહેલા પેરેગ્રાફની જે ફર્સ્ટ લાઈન છે આપણે જોઈએ, છોટા ભીમ ઇઝ માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ. It is an Indian animated show that tells the story of a young boy named Bhim and his friend in the fictional town of Dholakpur. તો ફિક્શનલ અહીંયા જે ડિફિકલ્ટ વર્ડ છે એ કયા કયા છે? એક તો ફિક્શનલ એટલે શું થશે? તો કે કાલ્પનિક। આપ જોઈએ છે કે પહેલો પેરેગ્રાફ શું કહેશે? તો પહેલી જ લાઈનમાં કહેશે કે છોટા ભીમ ઇઝ માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ, એટલે કે છોટા ભીમ છે એ મારી ફેવરિટ કાર્ટૂન સિરીઝ છે। ઇટ ઇઝ ઇન્ડિયન એનિમેટેડ શો। ઇન્ડિયન એનિમેટેડ શો એટલે શું છે? તો કે ભારતીય એનિમેટેડ શો છે જે ટેલ્સ ધ સ્ટોરી એટલે કે વાર્તા કહે છે। શેના વિશેની વાત કરે છે? તો કે એક યુવાન છોકરો છે જેનું નામ ભીમ છે અને તેના મિત્રો, આપણે આગળ જોશું કે પાત્રના નામ પણ આપેલા છે, અને આ જે સ્ટોરી છે એ ઢોલકપુર નામના એક કાલ્પનિક નગરની અંદર જે ભજવાઈ રહી છે તો એ દર્શાવતી આ સિરીઝ છે। તેમાં સેકન્ડ લાઈન જોઈએ આપણે, આઈ લવ વોચિંગ ધ છોટા ભીમ, જેનું ગુજરાતી શું થશે? તો કે મને છોટા ભીમ નામની સિરીઝ જોવી ખૂબ જ ગમે છે। એનું રીઝન શું? તો કે બીકોઝ, કારણ કે ઇટ ઇઝ અ ફૂલ ઓફ એક્શન, એડવેન્ચર એન્ડ હમર। તો આ જે હ્યુમર જે છે એનો મતલબ શું થશે? તો કે એક પ્રકારનું આપણે કહીએ ને કે આનંદ, ખુશી। એડવેન્ચર એટલે શું થશે? તો કે સાહસની સ્ટોરી છે, અને એક્શન એટલે આપણને ખ્યાલ છે તો એની સ્ટોરી છે। આગળ જઈએ આપણે, તો નેક્સ્ટ લાઈન, ભીમ્સ સ્ટ્રેન્થ, બ્રેવરી એન્ડ કાઇન્ડનેસ ઇન્સ્પાયર મી ટુ બી અ બેટર પર્સન। હવે જેનો મિનિંગ શું થશે? તો કે મી ટુ અ બેટર પર્સનનો મતલબ થશે કે મને એક સારો વ્યક્તિ બનાવે છે। કઈ બાબત? તો કે ભીમની જે સ્ટ્રેન્થ છે એટલે કે એની જે શક્તિ છે, એની જે બહાદુરી છે, તેની જે દયા ભાવના છે, આ બધી જ વસ્તુ જે છે એ મને ખૂબ જ પ્રેરણાદાયક, જે મને ખૂબ જ સારો વ્યક્તિ બનાવે છે। ધ શોઝ કલરફુલ કેરેક્ટર્સ, એટલે કે આ જે શો છે તેની અંદર આવતા અલગ અલગ પ્રકારના કેરેક્ટર છે, જેમાં કયા? તો કે રાજુ છે, ચુટકી છે એન્ડ કાલિયા એડ ટુ ઇટ્સ ચાર્મ। તો કે આ જે બધા જ કેરેક્ટર જે છે એ કેવા કરે છે? તો કે આકર્ષણમાં વધારો કરે। ઇટ્સ ચાર્મ એટલે શું? એડ ઇટ્સ ચાર્મ એટલે કે તેના આકર્ષણમાં વધારો કરે છે। ત્યારબાદ છોટા ભીમ teaches a valuable lessons about friendship, teamwork and protecting the environment। એટલે કે છોટા ભીમ છે એ આપણને લેસન શીખવે છે। કયો લેસન શીખવે છે? તો કે એનું જે મૂલ્ય છે તે, અને શેનું મૂલ્ય? તો કે સૌથી પહેલાં તો ફ્રેન્ડશિપ એટલે મિત્રતા, ટીમવર્ક એટલે શું? એક સાથે કામ કરવું, પ્રોટેક્ટિંગ ધ પર્યાવરણનો બચાવ કઈ રીતે કરવો, આ બધી જ વસ્તુ શીખવે છે। તે ઉપરાંત આગળ જોઈએ, ભીમ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ એટલે કે ભીમ પોતે અને તેના મિત્ર વર્ક ટુગેધર ટુ સોલ્વ પ્રોબ્લેમ્સ એન્ડ ડિફીટ વિલેન્સ, એટલે કે તે એક સાથે ભીમ અને તેના મિત્રો જે છે એ કામ કરે છે, ઉપરાંત જે હાર પણ આપે છે કોને? તો કે વિલેન્સને। શોવિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ યુનિટી એન્ડ કોપરેશન એટલે શું થશે? તો કે તે દર્શાવે છે, શું દર્શાવે છે? તો કે એક પ્રકારની એકતા અને સહકાર। યુનિટી એટલે શું થશે? એકતા, અને કોપરેશન એટલે શું થશે? સહકાર બતાવે છે। ધ શોઝ સેટિંગ ઇન રૂરલ ઇન્ડિયા મેક ઇટ અ રિલેટેબલ એન્ડ યુનિક। તો ગ્રામીણ ભારતની અંદર આ શોનું જે સેટિંગ છે જે તેને સંબંધિત અને યુનિક બનાવે છે। નેક્સ્ટ આગળ જઈએ, તો કેરેક્ટર સિમ્પ્લિસિટી, આપ જોઈ શકો છો કેરેક્ટર સિમ્પ્લિસિટી એટલે કે પાત્રોની જે સરળતા છે અને ઇનોસેન્સ છે। ઇનોસેન્સ એટલે શું થશે? તો કે એક પ્રકારનો નિર્દોષતાનો ભાવ જે છે એ કેવું બનાવે છે? તો કે તેમને પ્રેમાળ એન્ડ પ્રિય બનાવે છે, એટલે કે લવેબલ એન્ડ એન્જરિંગ બનાવે છે। આગળ, આઈ ઓલ્સો એપ્રિશિએટ હાઉ છોટા ભીમ પ્રમોટ્સ ઇન્ડિયન કલ્ચર એન્ડ વેલ્યુઝ, એટલે કે હું તેના વખાણ કરું છું। આઈ ઓલ્સો એપ્રિશિએટ હાઉ છોટા ભીમ પ્રમોટ એટલે કે કેવી રીતે છોટા ભીમ છે એ પ્રમોટ કરે છે ઇન્ડિયન કલ્ચર એન્ડ વેલ્યુઝ, એટલે કે ભારતીય સંસ્કૃતિ અને તેનું મહત્વ છે તે દર્શાવે છે। ધ શોઝ સ્ટોરી એટલે કે જે આ છોટા ભીમની જે સ્ટોરી છે તેના જે સ્ટોરી છે એ શું કરે છે? તો ઓફટેન રિવોલ્વ
around the festivals, traditions, and mythological tales, making it an excellent way to learn about our heritage. તો શું કહે છે અહીંયા? તો કે તો આ જે શો છે એ સૌથી પહેલાં તો તહેવારો, ટ્રેડિશન એટલે કે પરંપરાઓ અને પૌરાણિક મિથોલોજીકલ એટલે પૌરાણિક જે સ્ટોરીઓ છે, ટેલ્સ એટલે કે સ્ટોરીઓ છે, તેની આસપાસ જ આખી જે શો છે તે ફરે છે. જે શું કરે છે તો કે આપણો જે વારસો જે છે ને તેની જાળવણીમાં એક ખૂબ જ ઉત્તમ ભાગ ભજવે છે. હેરિટેજ એટલે શું થશે? આપણો જે વારસો છે તેમાં ઉત્તમ ભાગ ભજવે છે. આગળ, ઇન કન્ક્લુઝન, Chhota Bheem is an entertaining and educational cartoon series that I truly enjoy. કન્ક્લુઝન એટલે શું થશે? તો કે આનો જે નિષ્કર્ષ છે તેની અંદર શું તો કે છોટા ભીમ જે છે એ એન્ટરટેનિંગ એટલે કે ખૂબ જ આનંદ અને એજ્યુકેશનલ કાર્ટૂન સિરીઝ છે કે જે ધેટનો મતલબ થશે જે આઈ ટ્રુલી એન્જોય કે જેના દ્વારા હું ખૂબ જ આનંદ માણું છું અથવા તો ખૂબ જ આનંદ કરું છું. ઇટ્સ પોઝિટિવ મેસેજીસ એટલે કે તેનો સકારાત્મક સંદેશો શું તો કે લવેબલ કેરેક્ટર્સ એટલે કે પ્રેમાળ પાત્રો in Indian setting make it a favorite amongst the kids and adult alike. જેના કારણે તે ભારતની અંદર જે બાળકો છે અને પુખ્ત વયના લોકો જે છે તેમાં એક સરખું પ્રિય છે. કિડ્સ એન્ડ એડલ્ટ માટે કેવું છે તો કે એક સરખું સમાન રીતે ફેવરિટ છે. તો આ હતી માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ છોટા ભીમ. આઈ હોપ કે તમને ખૂબ જ હેલ્પફુલ થશે. અને આ જે એસે છે એ આઈ થિંક 2025ની અંદર પૂછાવાની સંભાવનાવાળો આપણે એસે જોઈ લીધું. આઈ હોપ કે તમને આ એસે ખૂબ જ હેલ્પફુલ થશે અને 2025ની અંદર જો આ એસે પૂછાય તો તમે એટલું લખી નાખો એટલે ડેફિનેટલી તમને એના માર્ક્સ મળશે. લઈને આપણે ફરીથી મળીશું એક નવા જ વિડીયોમાં એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.